બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ, શ્રીજી મહારાજને મળેલા સંત પવિત્રાનંદ સ્વામીનો આ સભા મંડપ, સભામાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, જેમણે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કથા કરી છે એવા પૂજ્ય નીલકંઠચરણ સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન શ્રી, વડતાલ મંદિરના કોઠારી સ્વામી, જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય બાલુ સ્વામી, સામે બેઠેલા સંતોમાં વ્રતભૂમિના પૂજ્ય નારાયણચરણ સ્વામી, ધોલેરા મંદિરના સૌ સંતો, જૂનાગઢ, ગઢડા, વડતાલથી પધારેલા સૌ સંતો, વાલા સૌ હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા. આપણી એક પરંપરા છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરવું જોઈએ. આ જગતમાં જન્મ્યા છીએ તો ગુરુ કરવા પડે. કોઈની પાસેથી કંઈ પણ શીખ્યા હોય ને એ આપણા ગુરુ હોય છે, પરંતુ સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલી રીત આખી જુદી છે. શ્રીજી મહારાજે એક તંદુરસ્ત પરંપરા ચાલે એટલે સ્વામિનારાયણ ભગવાને સારા એ સત્સંગના ગુરુ, ત્યાગી, ગૃહી, એના માટે સ્વામિનારાયણ ભગવાને પોતાના કુળમાંથી જ બે મહાનુભાવો, આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, સામે છત્રી છે ને ત્યાં એમને બેસાડીને સારા સત્સંગીને સમજણ આપી છે. આ પદ ઉપર જે છે ને એનો મહિમા બહુ છે. હમણાં ધોલેરાના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીએ કીધો સૌએ સાંભળ્યો. શાસ્ત્રીજીએ મહિમા કીધો એ તો બધું લખેલી વાતો એ બોલ્યા, જે નિષ્કુળાનંદ સ્વામી લખતા ગયા છે એ. પરંતુ મહારાજશ્રીનું વર્તન, વ્યવહાર, એ બધું જ્યારે કોઈ જોવે ને તો એને પોતાને એવું થાય કે આ પદ ઉપર બેઠા છે તો એ કેવી સમજણથી બેઠા છે. એ પદનો એ પોતે કેટલો મહિમા સમજે છે. આ પદ ઉપર બેઠા પછી પણ જો એ પદનો મહિમા ના હોય ને તો અમુક પ્રવૃત્તિ ના થાય. ધોલેરા ધામનો ઉત્સવ હોય, વડતાલનો હોય, જૂનાગઢનો હોય, ગઢડાનો હોય, તો મહારાજ શ્રી જાતે પ્રયત્ન કરે. આગળની વાત મારે કંઈ કહેવી નથી, પણ મહારાજ શ્રી આ વખતે ધોલેરા માટે જે કંઈ પ્રયત્ન કર્યો, કેટલો મોટો પ્રયત્ન કર્યો. ત્યાં હરિભક્તોને કેવી કેવી વાતો સમજાવી છે મહારાજે. જ્યાં સુધી શ્રીજી મહારાજની આજ્ઞાનું અનુસંધાન નહીં રહે ને, અને એ આજ્ઞા શાસ્ત્ર સંમતની વાત છે, વાતોની વાતોથી બધું સમજશું ને તો એ ભૂંસાઈ જશે. યાદ રાખજો, શાસ્ત્ર પ્રમાણિત કરે ને એ જ વાત સમજવાની છે. વાતોમાં ઘણી બધી વાતો લખેલી છે, એ પણ એક વાત હું કહી દઈશ, બહુ લાંબુ મારે નથી જ કરવું, પણ મહારાજશ્રીનું જે વિતરણ હતું એ તદ્દન સ્વામિનારાયણ ભગવાનના જે જીવન હતા, એમને જે મહારાજે જે પ્રયત્ન કર્યો, મહારાજે આ સત્સંગના જે ખેડ કરી છે, તો એ જ પ્રમાણે મહારાજશ્રીએ વિદેશમાં જઈ અને મદન મોહનજી મહારાજનો ભરપૂર પ્રયત્ન કરી અને મહારાજનો મહિમા સમજાયો છે કે મંદિર કેવું છે. ધોલેરાનું મંદિર છે ને એ બહુ મહિમાવાળું છે. શ્રીજી મહારાજ પોતે એવું કહે છે કે જે 5 મંદિરો બનાવ્યા ને, 5 મંદિરો એ સૌના વિસ્તાર માટે છે. 5 મંદિરો, પણ મદન મોહનજી મહારાજનું જે મંદિર છે ને એ સૌ મંદિરના માટેનું એ મંદિર છે. આ વાતો મહારાજશ્રીએ આપણને સમજાવી. પણ આ પદ ઉપર જે બેસે છે ને એનો કેટલો બધો મહિમા છે. એક નાની વાત કરું પછી પૂરું કરવું. એક પાર્ષદને સ્વામિનારાયણ ભગવાને રજા આપી દીધી
કંઈક ભૂલ કરીએ છે ને એટલે મહારાજે કીધું કે હવે તમારે અહીં આવવું નહીં, કાઢી મૂક્યા ભગતને. તો આ સત્સંગની માં કોણ? મુક્તાનંદ સ્વામી. અને અત્યારે વર્તમાન કાળે છે ને અમે બાલકૃષ્ણ સ્વામીને કહીએ છીએ, યાદ રાખજો. આ મેમનગરવાળા બેઠા છે ને એમને અમે મા તરીકે સંબોધીએ છીએ. આ તમને કહી દીધું, આ બાલુ સ્વામીને. મુક્તાનંદ સ્વામીની પાસે આ ભગત ગયા. ભગતે કીધું કે સ્વામી મને મહારાજે રજા આપી દીધી છે, જો સત્સંગમાં કોણ કેવું સોલ્યુશન કરે છે. પાર્ષદને કીધું કે તમે છે ને રઘુરજી મહારાજની સેવા કરો કે છે. એટલે પાર્ષદ ગયા રઘુરજી મહારાજની પાસે ને એમ કીધું કે મહારાજ શ્રી મને આપની સેવામાં રાખો. તો રઘુરજી મહારાજ છે ને મહારાજને કહેવા ગયા સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ તમે જે પાર્ષદને રજા આપી દીધી છે ને એ પાર્ષદ મારી સેવામાં રહે છે. તો સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા સાંભળો હવે. સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા જો તમારી સેવામાં રહેતા હોય ને તો એના 100 ગુના માફ. વિચાર કરો કેટલો પ્રેમ હશે આ પદ ઉપર રહેનારા ઉપર, મહારાજને સ્વામિનારાયણ ભગવાનને. એટલે અહીંયા આવવું જોઈએ. બીજી વાત મારે ખાસ એ કહેવી છે કે જે કોઈ ભક્તો આવે છે ને એને હું દર વખતે કહું છું, મને આ બોલ્યા વગર હું રહેતો પણ નથી. અત્યારે ઓનલાઈન વડતાલની કથા થાય છે, સારા સત્સંગમાં બધી જગ્યાએ થાય છે. પણ મારી ખાસ ભલામણ છે, બધાની કથા સાંભળો પણ વડતાલની કથા પહેલાં સાંભળો તમે. અહીં સવારે બ્રહ્મ સ્વરૂપ સ્વામી જે કથા કરે છે ને બહુ સમજા જેવી છે, યાદ રાખજો. આજે એમણે એક બહુ સરસ વાત કરી, તમે સાંભળવાનું તમારા મનમાં એમ થાય કે કેવી સરસ વાત કરી, બહુ સમજણપૂર્વક. એમણે એમ કીધું કે જે સાધુ છે, જે ઉપદેશતા છે, જે સદગુરુ છે, એમના નામનું એમણે આજે કીર્તન બનાવ્યું હતું, એ પોતે બોલ્યા છે. એમાં એવું આશ્રિતને કીધું કે તમારે છે ને સંતોએ કે છે સાધુ જે હોય સદગુરુ હોય એમણે જે મુમુક્ષુ છે ને એને ભગવાનની સાથે જોડવાના છે. અહીં એમના મુખની વાત છે, જેને ફરી સાંભળ્યું હોય ને તો વાંચજો, ઓનલાઈન કથા છે. મહારાજમાં જોડજો, પોતામાં ના જોડશો. પછી એમણે દ્રષ્ટાંત આપ્યું જોડે જોડે કે લગ્ન કરવા માટે ભૂદેવ બેસે છે તો એ શું કરે છે, કોને કોની જોડે જોડે છે. જો ભૂદેવ ઠેલું મારીને જો બેસી જાય તો એને માર ખાવો પડે. બહુ મોટી વાત સ્વામીએ કીધી છે, એટલે મારે દરેકને ભલામણ છે. અને હું પહેલાં પણ કહેતો હતો કે આપણા વડતાલમાં છે ને કાયમ આરતીના દર્શન થાય છે, યાદ રાખજો. મંગળા શણગાર બધાયના વડતાલના દર્શન કરો ને ત્યારે તમારી આ યાત્રા છે ને સફળ થાય, એટલું યાદ રાખજો તમે. મહારાજશ્રીએ પૂજન કરાયું ને હરિકૃષ્ણ મહારાજનું આજે. એ પંક્તિ એક ગયેલો, બસ પૂરું મારું. વળી પોતાની મૂર્તિ બેસારી તે તો સૌથી છે બહુ સારી, ઇહ મૂર્તિ મંગળ રૂપ સહુ જન ને સુખ રૂપ, વસ્યા આવી વડતાલ ગામ ધર્મનંદને કર્યું નિજ ધામ. સ્વામિનારાયણ ભગવાનની જય.